પરિવારથી લઈને પંચાયત સુધી સ્ત્રી અસરકારક ભૂમિકા ભજવી શકે છે, ત્યારે પંચાયતમાં શાસનધુરા સંભાળવા માટે પ્રાથમિક તાલીમ જરૂરી છે। કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા કચ્છ જિલ્લામાં મહિલા સરપંચોને તાલીમ આપવાની શિબિર યોજવામાં આવી હતી, જેમાં કુનરિયા, લક્ષ્મીપર, યક્ષ સહિતની મહિલા સરપંચો દ્વારા તાલીમ લેવામાં આવી હતી। આ શિબિર દ્વારા પંચાયતમાં સરપંચને સત્તા અને લોક ઉપયોગી યોજનાઓનો વધુને વધુ લોકો સુધી કેવી રીતે વ્યાપ વધારી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ મહિલા સરપંચોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। નમસ્તે, મારું નામ રશ્મિ છાંગા છે। હું કુનરિયા જૂથ ગ્રામ પંચાયતની સરપંચ છું। કેમ્બીએસ દ્વારા અમને તાલીમ આપવામાં આવી છે। આ તાલીમમાં અમે કુલ 10 સરપંચ હતા, જેમના દ્વારા અમારા ગામમાં ચૂંટાયેલા જે સભ્ય છે માત્ર મહિલાઓ, તે 7 સભ્ય મહિલા સાથે અમે આ મીટિંગ કરેલી છે। વોલની તાલીમમાં અમને 3 મુદ્દાઓ આપવામાં આવ્યા હતા। એક સ્વયં છે, બીજો પરિવાર છે, એક મત વિસ્તાર છે અને ત્રીજો પંચાયત છે। આનાથી જે મારા તો ખૂબ સારા અનુભવ રહ્યા છે, પણ આના પાછળ અમારા ગામની જે 7 મહિલા સભ્ય છે જે જોડાઈ છે, એમનો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે કે પરિવારથી લઈ અને પંચાયત સુધી મહિલા ખુદની રીતે પોતાના પગ પર આત્મવિશ્વાસથી આગળ વધી શકે એવા અનુભવો એમના તાલીમથી મળ્યા છે। આ માટે હું કેમ્બીએસનું ખૂબ ખૂબ આભાર માનું છું। મારું નામ ભીમાણી નીલમ છે। હું દેવપર યક્ષથી આવું છું। આજે અમે અહીં કલેક્ટર ઓફિસે વિઝિટ માટે આવ્યા છીએ। અમારે કને વોલ તાલીમ ચાલુ છે 10 તાલુકામાં। તો વોલ તાલીમમાં અમને એવું શીખવાડવામાં આવે છે કે લેડીસો પોતાના પગ ઉપર કેવી રીતના પોતે કરી શકે, પોતાના હક માટે કેવી રીતના લડી શકે। અને અમારી સાથે બાલિકા સરપંચ છે અને એ લોકો પણ એવું જ કરે છે કે દીકરીઓ કેવી રીતના આગળ આવી શકે અને એના માટે શું શું પગલાં લઈ શકે। કલેક્ટર સાહેબે એવું શીખવાડ્યું કે છોકરીઓને આપણે ટ્રેનિંગ આપી છીએ, તાલીમ આપી છીએ, પણ એના પાછળના રિઝલ્ટ હવે તમે લઈને બતાવો, એમ કે એના પાછળ આપણે શું રિઝલ્ટ મળ્યા અને આપણે કેટલામાં છીએ અને કેટલા વધારે રિઝલ્ટ લાવી શકીએ। મારું નામ ગરવા કસ્તુરબેન છે। હું આપણે દેવપર યક્ષ નખત્રાણા તાલુકાથી સરપંચ છું। આજે અમે કચ્છ વિકાસ મહિલા સંગઠન તરફથી એક તાલીમનું આયોજન હતું અને એના અંતર્ગત અમે આજે કલેક્ટર ઓફિસની વિઝિટ માટે આવ્યા હતા। આજે સાહેબશ્રી કલેક્ટર સાહેબને અમે મળ્યા અને એમણે સારા બધા સૂચનો કર્યા છે પંચાયતો માટે, જેવા કે પશુપાલન વિભાગનું છે કે પછી ખેતીવાડી છે, ઘણી બધી માહિતી અમને મળી અને એમણે એ પણ ચર્ચા કરી કે તમે અવેરનેસના પ્રોગ્રામ કરો છો, સારી બાબત છે, પણ એ સિવાય તમે આઉટપુટ પર લાવીને બતાવો। એટલે આજે અમને અહીંયા ઘણું બધું જાણવા મળ્યું છે અને અમારી સાથે આજે કચ્છ જિલ્લાની 10 તાલુકાની પંચાયતોના સરપંચો પણ છે અને એમની સાથે એમના પંચાયત સભ્યો પણ હાજરી આપી છે અને આજે અમે અહીંયા બધું વિઝિટ કરવા આવ્યા છીએ।